તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો અત્યારે સવારમાં જો સુરેન્દ્રનગર આવ્યું આવી અને ટાગોરબાગમાં આવ્યું આવી। બાકી શું કહે બાલ્ટી મજામાં ને? અત્યારે મમ્મી પપ્પા એમને મૂકવા આવ્યો તો બજારમાં, એમને ખરીદી કરવાની છે અને મેં કીધું લેને હું આમ જાતો હું ટાગોરબાગમાં આટો મારતા આવી, ત્યાંથી જ મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરશું આપણે। તો અત્યારે જો અહીંયા કણે આવ્યો હું અને તો પછી હવે અહીંયા કણે રોકાઈ ગયા છીએ અને કાલે જઈશું, કાલે મોરબી। તો શું કહે પાલટી બીજું? તો આ છે ટાગોરબાગ, હાલો તમને એક્સપ્લોર કરાવી દઉં। તો ટાગોરબાગની અંદર એક મસ્તીની એક આ કલા કરી છે, ભલે આ બધે ખડ ને આ બધું ઉગી ગયું છે પણ રામ ભગવાનનું નામ તો છે હજી, જોઈ લ્યો। ફોટા બોટા કલાકાર મસ્તીનો હોય, ફોટા બનાવ્યા। તો આવું ને આવું આપણે હોવું જોઈએ, બરોબર। આપણે મોરબીમાં તો ધૂળની ડમરી ઉડે સમજ્યા? બાકી સુરેન્દ્રનગરમાં ટાગોરબાગની અંદર આપણે રામ ભગવાનનું નામ તો છે હો। તો કેમ છે આપણું સુરેન્દ્રનગરનું ટાગોરબાગ, હે ને જબરજસ્ત। તો હાલો અત્યારે હવે આપણે હાઈલા જાય, આપણી રિક્ષા પડી અહીંયાથી હવે બજારમાં જાશું। બાકી મજા તો અહીંયા જ આવે હો, એ હર કોઈને મજા ન ખબર પડે। તો હાલો હાઈલા જાય। તો મિત્રો અત્યારે જો સુરેન્દ્રનગરની બજારમાં છીએ અને પંખી લેવાની છે, તો આપણે જો અહીંયા દુકાને આવ્યા હતા, તો આપણે પંખીને એવું લઈ લઈએ, પછી આપણે જવા દઈએ, આપણે પછી ઘરે હાઈલા જઈશું। તો અત્યારે અહીંયા ઘરે ઊભા છીએ, તો હમણાં નીકળીએ। મિત્રો અત્યારે આપણે જો ઘરે આવતા રહ્યા છીએ અને કાલે આપણે જવાનું છે પાર્સિંગમાં અને ત્યાંથી નીકળશું મોરબી। તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશું। તો જય માતાજી।